નમસ્કાર મિત્રો, કંપની ધારાની ચર્ચા કરી રહ્યા છે હાલ આપણે મિત્રો. આજે આપણે એક ટૂંકો પ્રશ્ન લઈએ છે કે સાથી કંપની એટલે શું? અંગ્રેજીમાં કહેવાય વોટ ઇઝ એસોસિએટ કંપની. હવે આ મુદ્દાને સમજવા માટે મિત્રો તમારે સૌ પ્રથમ શાસક કંપની એટલે શું, હોલ્ડિંગ કંપની એટલે શું એ સમજવું જરૂરી છે. સાથે સાથે તેની પેટા કંપની એટલે કે ગૌણ કંપની એટલે અંગ્રેજીમાં કહેવાય સબસિડરી કંપની. એટલે જો તમે આ બે કોન્સેપ્ટ વાંચ્યા હશે કે હોલ્ડિંગ કંપની એટલે કે શાસક કંપની એટલે શું અને સાથે સાથે ગૌણ કંપની પેટા કંપની એટલે શું, જો આ બે બાબતો તમે વાંચી હશે, તૈયાર કરી હશે, તો તમને સાથી કંપની ખૂબ સરળતાથી સમજાઈ જશે. કારણ કે થોડું ઘણું એની સાથે સંકળાયેલી બાબત છે. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ટૂંકા પ્રશ્નમાં કદાચ તમને પૂછી લઈ કે સાથી કંપની એટલે શું, તો સાથી કંપની વિશે હવે જરાક આપણે સમજણ મેળવીએ. તો કંપની ધારા, ભારતીય કંપની ધારા 2013ની કલમ 2 પેટા કલમ 6 માં સાથી કંપનીની વ્યાખ્યા આપવામાં આવી છે. તે પ્રમાણે જોઈએ આપણે. ખૂબ અગત્યની વ્યાખ્યા છે એની. અન્ય કંપનીના સંબંધમાં સાથી કંપની એટલે એવી કંપની કે જેમાં બીજી કંપનીનો મહત્વનો પ્રભાવ હોય છે. સાથી કંપની એટલે કોઈ કંપની સાથે સંકળાયેલી કંપની. પહેલા તો એ સમજવું જરૂરી છે સાથી એટલે શું. આ સાથીનો કોઈ સાથી હશે એમ સમજી લઈએ. એટલે આનો સંબંધ એક એવી કંપની સાથે હશે જે કંપની આ કંપની અંદર પ્રભાવ ધરાવતી હશે. એક્સ નામની કંપની માની લઈએ. તે એક્સ નામની કંપની વાય નામની જે સાથી કંપની છે તેના ઉપર તેનો પ્રભાવ હશે. એટલે અન્ય કંપનીના સંબંધમાં સાથી કંપની એટલે એવી કંપની કે જેમાં બીજી કંપનીનો કેવો પ્રભાવ છે, મહત્વનો પ્રભાવ હોય છે. એક્સ નામની કંપની માની લઈએ છે કે એ એવી કંપની છે જેનો મહત્વનો પ્રભાવ વાય નામની કંપની ઉપર છે. તે વાય નામની કંપની શું ગણાશે? સાથી કંપની ગણાશે. એવો સંબંધ છે બે કંપનીઓ વચ્ચે. દાખલા તરીકે કુલ શેર મૂડીના ઓછામાં ઓછા 20% પર અંકુશ. એટલે સાથી કંપનીની જેટલી પણ શેર મૂડી છે તે સાથી કંપનીની શેર મૂડી પર જે કંપનીનો મહત્વનો પ્રભાવ હશે, અહીંયા જેમ છે 20%, ઓછામાં ઓછો પ્રભાવ હોવો જોઈએ. તો 20%નો પ્રભાવ છે માની લઈએ. તો એ જે પ્રભાવ ધરાવતી વ્યક્તિ છે તેના માટેની તે સાથી કંપની ગણાશે. તેની સાથે તેનો સંબંધ છે. પરંતુ તે આવો પ્રભાવ ધરાવતી કંપનીની ગૌણ કંપની નથી. આ જે પ્રભાવ ધરાવતી વ્યક્તિ છે, કંપની છે, તે ગૌણ કંપની નથી. પાછી ગૌણ કંપની એ જુદો મુદ્દો બની જશે. ગૌણ કંપનીની અંદર એટલે પેટા કંપની. પેટા કંપની સિવાયની જે કંપની ગણાય તે સાથી કંપની. પેટા કંપનીની અંદર ઓછામાં ઓછા 50%, કેટલા ટકા? 50%નો શેર મૂડી ઉપર અંકુશ હોય તો તે શાસક કંપનીની ગૌણ કંપની કહેવાય. 50%થી વધારાનો શેર મૂડી ઉપર અંકુશ હોય જે કંપનીનો પેટા કંપની ઉપર, તો તે પેટા કંપની ગણાશે. અને જે કંપનીનો આવો અંકુશ છે, જે આવો પ્રભાવ ધરાવતી હોય, તે શાસક કંપની કહેવાશે. એટલે જ્યાં 20%ની વાત હશે અને 20%ની રેન્જથી સ્ટાર્ટ થાય, મિનિમમ 20%ની શેર મૂડી પર અંકુશ હોય ને મહત્તમ 50 કા 50થી ઓછું જો હોય, 50થી ઓછી જો શેર મૂડી પર અંકુશ હોય, તો આપણે તેમ કહી શકીએ છીએ કે સાથી કંપની છે. અને સાથી કંપની પર આવી કંપની, બીજી કંપની જે છે તે પ્રભાવ ધરાવે છે. તો એ ગૌણ કંપની નહીં ગણાય. ગૌણ કંપની સિવાયની જે કંપની છે તે સાથી કંપની. અને તેમાં સંયુક્ત સાહસ કંપનીનો સમાવેશ થાય છે. આની અંદર સાથી કંપનીની અંદર સંયુક્ત સાહસ કંપનીઓનો સમાવેશ થાય છે. એટલે એનો સ્વરૂપ સંયુક્ત સાહસ જેવો હોઈ શકે છે. સંયુક્ત સાહસ એટલે શું? જ્યાં બે અથવા બેથી વધુ પક્ષકારો મળીને કોઈક કરાર કરે, કોઈ પ્રોજેક્ટ હાથમાં લે. જેમ કે બે વ્યક્તિ મળીને કોઈ બાંધકામનો પ્રોજેક્ટ હાથમાં લે, પુલનું નિર્માણ હોય, કોઈ બંગલાનું નિર્માણ હોય, એવો સંયુક્ત સાહસ હોઈ શકે છે. એટલે સંયુક્ત સાહસ એ સાથી કંપનીનો એક સ્વરૂપ છે એમ કહી શકાય છે. પણ એ ગૌણ કંપની નથી. ગૌણ કંપની એ કોન્સેપ્ટ જ જુદો છે. એટલે સાથી કંપની એટલે ગૌણ કંપની નથી
પણ એ સંયુક્ત સાહસનો સ્વરૂપ હોઈ શકે છે. આ તમને ક્લિયર થવું જોઈએ. આગળ વધીએ. કંપની ધારા 2013માં ખુલાસામાં જણાવ્યા પ્રમાણે મહત્વનો પ્રભાવ. હવે મહત્વનો પ્રભાવ અંગ્રેજીમાં કહેવાય સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ એટલે શું? આની પણ વ્યાખ્યા છે. મહત્વનો પ્રભાવ જે કંપની ધરાવે છે તો એ મહત્વનો પ્રભાવ એટલે શું એની પણ સમજણ આપવામાં આવે છે. તો મહત્વનો પ્રભાવ એક કંપની બીજા કંપની પર ધરાવે છે કેવી રીતના સાબિત થશે? એક કંપની બીજી કંપની પર મહત્વનો પ્રભાવ ધરાવે છે કેવી રીતના સાબિત થશે? તો તેને પણ ક્લિયર કરવામાં આવ્યું છે, ચોખવટ કરવામાં આવી છે કે કુલ શેર મૂડીના ઓછામાં ઓછા 20% પર અંકુશ. એટલે 100 માંથી 20% શેર મૂડી એ મહત્વનો પ્રભાવ ધરાવતી કંપની પાસે હશે. અથવા એમ ન હોય તો સમજૂતી હેઠળ વેપારી નિર્ણયો પર અંકુશ. આવી રીતના પણ હોઈ શકે છે. બેમાંથી એક ઓપ્શન હોઈ શકે છે. કાં શેર મૂડીની વાત હોઈ શકે, કાં વેપારી નિર્ણયો પર અંકુશ રાખવાનો અધિકાર એ કંપનીનો હોઈ શકે છે. કે જે મહત્વના પ્રભાવ ધરાવતી કંપની હોય તે નિર્ણય લેશે અને નિર્ણયમાં એની સંમતિ ખાસ મેળવવાની છે સાથી કંપની. ત્યારબાદ જ વ્યવહાર થઈ શકશે. આગળ વધીએ. જો કોઈ કંપની એટલે કે એક્વાયરર કંપની, પ્રભાવ ધરાવતી વ્યક્તિ એક્વાયરર કંપની એટલે જો કોઈ કંપની અન્ય કંપનીના 20% કરતા વધુ પરંતુ 50% થી વધુ નહીં, એટલે આ રેન્જની અંદર હોવું જોઈએ. ઓછામાં ઓછા 20% પણ 50 થી ઓછા ટકા, એટલે 50 થી વધુ ટકા નહીં હોવા જોઈએ. 20% કરતા વધુ પરંતુ 50% થી વધુ નહીં એટલી શેર મૂડી પર પ્રભાવ ધરાવતી હોય તો તેને મહત્વનો પ્રભાવ કહેવાય અને તે અન્ય કંપની તે કંપનીની સાથી કંપની કહેવાશે. એક્વાયરર કંપનીની તે સાથી કંપની એટલે કે એસોસિએટ કંપની કહેવાશે. ઉદાહરણ થકી આપણે એકદમ સ્પષ્ટ થઈ જશે. જો એક્સ લિમિટેડ વાય લિમિટેડના 20% કરતા વધુ શેર મૂડી પર અંકુશ ધરાવે, એક્સ લિમિટેડ વાય લિમિટેડના 20% કરતા વધુ શેર મૂડી પર અંકુશ ધરાવે, જેમ કે 30%. માની લઈએ કે 30%ના શેર્સ પર અંકુશ ધરાવે છે, એટલે 30% શેર્સ એમને પરચેસ કર્યા છે એક્સ લિમિટેડે. તો વાય લિમિટેડ એ એક્સ લિમિટેડની સાથી કંપની ગણાશે. એક્સ લિમિટેડ શું ગણાશે? એક્વાયરર કંપની. એટલે એવી કંપની જે સાથી કંપનીની ઉપર પ્રભાવ ધરાવતી હોય છે, મહત્વનો પ્રભાવ ધરાવતી હોય છે. એ મહત્વનો પ્રભાવ બે રીતે આપણે ગણી શકીએ છીએ. એક 20% થી લઈને 50%ની અંદર ની શેર મૂડી પર અંકુશ હોઈ શકે અને બીજું જે વેપારી નિર્ણયો છે તેના પર અંકુશ હોઈ શકે. બેમાંથી એક બાબત હોઈ શકે છે. અહીંયા ટકાવારીના આધારે શેર મૂડીના પર ટકાવારીના આધારે અંકુશની આધારે આપણે ઉદાહરણ જોઈ રહ્યા છે. એક્સ નામની જે કંપની છે તે એક્વાયરર કંપની કહેવાશે અને આ એક્વાયરર કંપની એ એસોસિએટ કંપનીના માની લઈએ કે 30% શેર્સ પર અંકુશ રાખે છે, એટલે 30% શેર્સ એક્સ લિમિટેડે પરચેસ કર્યા છે, તો એ એક્વાયરર કંપની છે અને તેની સાથી કંપની એ વાય કંપની છે, એસોસિએટ કંપની છે એવું ગણવામાં આવે